અમદાવાદના ગોમતીપુરનો એક પરિવાર લંડન જવાની લાલચમાં વિદેશમાં બંધક બન્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એજન્ટોએ પરિવારના 4 સભ્યોને દુબઈથી આફ્રિકન દેશમાં લઈ જઈ કેદ કર્યા હોવાની આશંકા છે। આ ટોળકીએ પરિવારને ડરાવવા માટે પુત્રનો લોહીથી લથપથ ફોટો મોકલીને બાબા ખાનના નામે શરૂઆતમાં 1.5 કરોડની માંગણી કર્યા બાદ અંતે 70 લાખ રૂપિયા સુધીની ખંડણી માટે સોદાબાજી કરી હતી। પ્રતિ વ્યક્તિ 25 લાખ રૂપિયામાં લંડન પહોંચાડવાનું નક્કી થયું હતું, પરંતુ પરિવાર મુસીબતમાં ફસાતા પરિજનોએ ગોમતીપુર પોલીસનો સંપર્ક કર્યો હતો। આ મામલે અમદાવાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી એક એજન્ટને રાઉન્ડ અપ કર્યો છે, જેની પૂછપરછમાં વલસાડના એજન્ટનું નામ પણ ખુલ્યું છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓ આ આંતરરાજ્ય કાવતરાના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી રહ્યા છે। યુકે લંડન જવા માટે નીકળેલો અને 4 મહિના રોજ મને બપોરે 3:50 કિડનેપરનો કોલ આવ્યો છે કે તમારી ફેમિલી કિડનેપ થઈ ગઈ છે અને આટલા પૈસા મોકલો અને તમારી ફેમિલીને છોડી દઈશ, નહીં તો તમને એમ તમારી ફેમિલીની કિડની કાઢીને વેચી દઈશ, આગળ વેચી દઈશ એમ કહેવા માંગે છે કિડનેપર મારી જોડે। કોણ છે કિડનેપર? કિડનેપર ખાન બાબા નામનો વ્યક્તિ છે અને એવી રીતે અનનોન ઇન્ટરનેશનલ નંબરથી મને કોલ આવ્યો છે। કોઈ ઇમેજ ફોટો રેકોર્ડિંગ કે શું? ઇમેજ ફોટો રેકોર્ડિંગ નહીં બતાવતો, વિડીયો કોલિંગમાં મેં મારું મોઢું છુપાડી દીધેલું, એ પણ એનો કેમેરા ઓફ રાખે છે। તમને કોઈ ફોટા મોકલેલા છે? ના, મને વિડીયો કોલિંગમાં મારા મોટા ભાઈને અંડરવે પર બેસાડીને દેખાડેલો અને 1 શોટ વિડીયો મોકલ્યો તો મારા પપ્પા ઘૂંટણાના બળ બેઠા હતા, ટી શર્ટ નીકાળીને મારા નાના ભાઈ પર રિવોલ્વર મૂકી હતી અને મારા મમ્મી વિડીયો કોલિંગમાં હાથ જોડતા હતા, રિક્વેસ્ટ કરે છે મારા મમ્મી કે અમને બચાવી લો, ત્યારથી પેમેન્ટ કરીને મારા પરિવારને અમને બચાવી લેશે। તમારા ભાઈનો ફોટો કંઈક આપ્યો છે? હા, મારા ભાઈને ફોટો આપ્યો છે, એમનું ગળું કાપીને એવું મને ફોટો મોકલ્યો છે। હવે સાચો છે ખોટો છે મને એ વાતની જાણ નથી, મેં પોલીસને ઇન્ફોર્મેશન આપી છે। કોના થ્રુ કામ અને કેટલા પૈસામાં કરાયું હતું? પ્રિતેશ જોશીના થ્રુ કામ કરાયું હતું। એણે મને એવું કીધું હતું અમારી ફેમિલીને કે અમે ત્યાં ઉતરી જઈએ કે એના પછી પેમેન્ટ આપવાનું છે, એના પહેલાં પેમેન્ટ આપવાનું નથી અને અમે કોઈ પેમેન્ટ આપેલ બી નથી, ફ્લાઇટ ટિકિટ વગેરે એજન્ટે જ કરાયું। કેટલા એક વ્યક્તિ દીઠ? એક વ્યક્તિ દીઠ 30 લાખ રૂપિયા। અચ્છા। અને ત્યાં જઈને ઉતરીને સેલેરીમાંથી આપવાના છે, એવું નથી કીધું કે તરત પૈસા આપી તો એજન્ટ મળેલા છે આમાં? શું હા, લાગે? એજન્ટ મળેલા છે સાહેબ। તમે ના ગયા પૂરા પરિવાર ના સાથે? ગઈ, મને યુરોપનો બેડ એક્સપિરિયન્સ થયેલો એટલે હું નથી ગઈ અને બીજું કારણ મારે લવ મેરેજ કરવા હતા એટલે હું નથી ગઈ।